તો આજે આપણે આ ખેતરમાં ભાઈ ચણાનું વાવેતર કરવાનું છે તો હું એ ખેતરમાં આવી ગયો ને ભાઈ આમાં જો ભાઈ આપણે કોરવાણ કરેલ છે તો એકદમ ફર્સ્ટ ક્લાસ વાહરી ગયું છું ને આજ ભાઈ વવાય એવું થઈ ગયું છું ને ટ્રેક્ટર વાળા ભાઈ થોડીક વારમાં આવે છે ને આપણે ચણાનું બિયારણ અહીંયા પુગાડી દીધું છે ને આપણે મગફળી આરે જે તીર સોંપી એમાં જો મસ્તનો ફાલ ભાઈ આવી ગયો છે ને થોડીક વાર થઈ ત્યાં ટ્રેક્ટર વાળા ભાઈ આવી ગયા તો આપણે ચણાનું બિયારણ ને ખાતર ને ઓવણીમાં હેરખુથી નાખી દીધું ને ભાઈ વાવેતર કરી દીધું ચાલુ ને આઈ ક્લાસ વાહરી ગયેલું હતું ને ભાઈ વાઘભાઈ ને અંબે અહીંયા ઉભા હતા કારણ કે મારે તો ઓપરેશન ને લીધે કઈ કામ થાય એમ છે નહીં ભાઈ વાવેતર ફર્સ્ટ ક્લાસ થતું નહીં તો ઘણું બધું ભાઈ વાવવાનું બાકી હતું તો એ જલ્દી ભાઈ વાવેતર કરે રેખા બાકી ચણાનું બિયારણ જો આપણું આ હેડે થોડુંક પડ્યું હતું ને પછી તો એટલું વાવેતર થઈ ગયું હતું ને અહીંથી તો ઘણું બધું બાકી છે હું ઊભી હવે થાકી ગયો હતો તો હું નીકળ્યો ઘર બાજુ બેહવા માટે ને હજી તો ઘરે જતો હતો ત્યાં તો જો આપણી બોવડી મેં જોઈ તો ભાઈ બોરાવાની શરૂઆત થઈ ગઈ હતી પછી હરખોથી બહાર ખાટલો કાઢી લીધો ને અહીંયા બેસી ગયો ને આપણી સીપલી પણ જો વાર બેહવા આવી ગઈ હતી ખાટલે ને 6 વાગ્યા તો જો ભાઈ ઘણું ખરું વાવેતર તો થઈ ગયું હવે થોડુંક એવું વાવેતર બાકી હતું તો એ જલ્દી બે ઉથલ મારી દીધી ને એક ઉથલ જલ્દી મારી ત્યાં તો ભાઈ સા ભરીને આવી ગયો તો સા પી લીધો ને પછી મને આ બગલા ભાઈ જોવા મળ્યા કે આના કોણે ભાઈ ટાટિયા ભાંગી નાખ્યા ને અત્યારે જો ભાઈ 6:30 જેવું થઈ ગયું છે ને અત્યારે હવે 2 પાટું આપણે વાવેતર ની રહી છે તો એ જલ્દી 2 પાટું વાઈ દીધી ને અંધારું એકદમ થઈ ગયું તો એ વાઈને વહી ગયા ઘરે બાકી તમને વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીશું નવા વ્લોગ સાથે।